MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ નેશનલ એન્ટી રેગિંગ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટી પરિસરમાં એન્ટી રેગિંગ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં રેગિંગ વિશે માહિતીગાર થાય અને સમજ થાય તે હેતુથી તમામ વિભાગોના શિક્ષકો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ અવેરનેસ રેલીમાં જોડાયા હતા। એન્ટી રેગિંગ અવેરનેસ રેલીની સાથે સાથે તમામ વિદ્યાર્થીઓએ એક પ્લેજ પણ લીધી હતી। હાલ ફેકલ્ટીમાં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓમાં એન્ટી રેગિંગ અવેરનેસ આવે તે માટે નેશનલ એન્ટી રેગિંગ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસમાં જે યુજીસીના ડિરેક્ટિવ્સ છે કે એન્ટી રેગિંગ વીકનું સેલિબ્રેશન કરવાનું છે 12 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ સુધી, તો એના ઉપક્રમે અમે 12 ઓગસ્ટે અમારી આખી ફેકલ્ટીમાં એન્ટી રેગિંગ રિલેટેડના પોસ્ટર્સ છે, બેનર્સ છે, એ ડિસ્પ્લે કર્યું હતું કે જેથી છોકરાઓને ખબર પડે કે રેગિંગ કરવું એક ગુનો છે અને રેગિંગ થાય તો એમને કોને વાત કરવી, કેવી રીતે વાત કરવી, શું કરવું। એને જ કન્ટિન્યુએશનમાં 13 તારીખે અમે દરેક ડિપાર્ટમેન્ટ લેવલ પર જે એન્ટી રેગિંગની ડોક્યુમેન્ટરીઝ છે કે જેમાં એમને ખબર પડે કે રેગિંગ એકચ્યુઅલીમાં શું વસ્તુ છે, એમની સાથે શું બિહેવિયર થઈ રહ્યું છે જેને એ લોકો રેગિંગ કહી શકે છે અને રેગિંગ મતલબ નથી કહી શકતા। તો એ ડોક્યુમેન્ટરીઝ તેમને એજ્યુકેટ કરવામાં આવ્યા કે એમની સાથે કંઈ પણ એવું થતું હોય, ખોટું થતું હોય તો એ લોકો એમના ટીચર્સને જઈને કે જે બી કમિટી છે રેગિંગ એન્ટી રેગિંગ સપોર્ટ કરવાવાળી એને જઈને મળી શકે છે। અને એની જ એક વધારે અવેરનેસ લાવવા માટે અત્યારે આખી ફેકલ્ટીના અરાઉન્ડ 200થી વધારે છોકરાઓ જે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના છે, પ્લસ ટીચર્સ, બિકોઝ અમારું કેમ્પસ કહું કે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ કહું કે MS યુનિવર્સિટી કહું, આખું કેમ્પસ એન્ટી રેગિંગ ફ્રી કેમ્પસ જ છે। સ્ટીલ નવા આવેલા છોકરાઓને ખબર પડે કે રેગિંગ કરવું ગુનો છે અને ન કરવું જોઈએ, એની માટે અમે લોકોએ અત્યારે એક રેલીનું આયોજન કર્યું છે જે પ્રિમાઇસીસમાં જ થશે। અને પહેલાં છોકરાઓ એક પ્લેજ લેશે કે રેગિંગ ના કરવું જોઈએ ને જો કોઈ કરતું હોય તો આપણે એને કેવી રીતે ગુનાપાત્ર બનાવીને સજા અપાઈ શકીએ છીએ। તો પહેલાં છોકરાઓ પ્લેજ લેશે અને પછી આખા કેમ્પસમાં એ લોકો નારાબાજી સાથે મતલબ એટલે એન્ટી રેગિંગ રિલેટેડ નારાબાજી કરશે જે બીજા જ બધા છોકરાઓ છે એમને પણ ખબર પડે। હું પૂજા પટેલ, ફેકલ્ટી कोऑर्डिनेटर। स्टूडेंट्स फैकल्टी ऑफ फैमिली एंड कम्युनिटी साइंस एंटी रैगिंग वीक बना रहे हैं फ्रॉम 12th ऑफ अगस्त टू 18th ऑफ अगस्त। आज हम एक रैली निकाल रहे हैं अगेंस्ट रैगिंग और हमारे मोटो यही है कि हम रैगिंग को जितना डिटर करें उतना कर सके और यही हमारा आज का मोटो रहेगा। कितने लोगों ने आज पार्टिसिपेट किया है? 100 से 200 लोग हैं, हमारे पूरी फैकल्टी ऑलमोस्ट है इधर और सारे टीचर्स सब ज्वाइन कर रहे हैं हमारे साथ। और रैली कहाँ से कहाँ तक है? रैली हमारी फैकल्टी, बिकॉज़ ये हमारे फैकल्टी बेस का है, हमारी फैकल्टी में अवेयरनेस पहुंचाने का है, तो हम अपने फैकल्टी के अंदर ही कर रहे हैं ये। आपका परिचय? मेरा नाम अदिति वर्मा, HDFS की स्टूडेंट हूँ, 3rd ईयर। અમે આજે 12th ઓગસ્ટના રોજ MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના સ્ટુડન્ટ્સે એક રેલી ઓર્ગેનાઇઝ કરી હતી, જેમાં મોર દેન 200 સ્ટુડન્ટ્સ, 200થી બી વધારે સ્ટુડન્ટ્સે પાર્ટ લીધો હતો, જેમાં અમે લોકોએ પોસ્ટર્સ ડિસ્પ્લે કર્યા, સ્લોગન્સ લગાયા। અમારો આ રેલીનો એક જ મોટો હતો કે ફેકલ્ટીમાં તેમજ યુનિવર્સિટીમાં રેગિંગ ઇરેડિકેટ થાય, રેગિંગનું જે રેગિંગનું ચાલે છે વીક અત્યારે, એનાથી અમે એક મેસેજ પાસ કરવાનું ટ્રાય કરતા હતા કે રેગિંગ આ યુનિવર્સિટીમાં ઓછું થાય અને સ્ટુડન્ટ્સ એકબીજા સાથે મિલીજુલીને રહે। આપણો પરિચય? હિમાદ્રી રવ્યા, એક્ઝિક્યુટિવ કમિટી, MS યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ।